નાનકડા દિલમાં અરમાન બનાવી રાખજો, નાનકડા દિલમાં અરમાન બનાવી રાખજો, આ દુનિયાની ભીડમાં એક ઓળખાણ બનાવી રાખજો. અને સારા નથી લાગતા જ્યારે થાવ છો તમે ઉદાસ, પણ તમારા હોઠ પર સદા મુસ્કુરાટ બનાવી રાખજો, તમારા હોઠ પર સદા મુસ્કુરાટ બનાવી રાખજો. હા, આજે આપણે સૌ આ હસવા માટે જ ભેગા થયા છીએ. આપણે આજે આનંદ જ કરવો છે. હા, બાકી હમણાં એક પતિ એના પત્નીને કહે કે આમ જો ગાંડી, કે કેળા ખાવાથી કેલ્શિયમ વધે, સફરજન ખાવાથી વિટામિન એ મળે, મોસંબી ખાવાથી વિટામિન સી મળે. તા તો એનો છોકરો બોલ્યો કે પપ્પા પપ્પા એ બધું હે ને તમારે ખાવાની જરૂર છે, મમ્મી જે પીવે ને એમાં તો બધું આવી ગયું. એમ એવું તો હું પીવે? કે પપ્પા પપ્પા એ તમારું લોહી પીવે. આ લોહી પીવે. મચ્છરનું કામ એ સંભાળી લીધું હતા જો. હા, નકા હમણાં એક પત્ની કહે કે આમ જુઓ ને મારો મોબાઈલ તૂટી ગયો, પણ આમાં મારું કાંઈ વાંક નથી, મારો મોબાઈલ તૂટી ગયો, હમણાં તમે મને નવો લઈ દીધો તો અને મોબાઈલ તૂટી ગયો. પણ ગાંડી તું રોમાં, એમાં રોવાનું ન હોય. તમે જો પતિ આમ હે ને ઢીલો પડી જાય. શું કામ ઢીલો પડે ખબર? એની ચિંતા ન થતી હોય. આ તો બાયું રોવે એવું ને એટલે આડોશી પાડોશી વાળા આવીને એને ના ધોઈ નાખે. એટલે એમ કહો કે ગાંડી એમાં રોવાનું ન હોય, એમાં રોવાનું થોડી હોય. આ તો મોબાઈલ જ છે ને, હું તો નવો લઈ દઈશ. પણ એમાં મારો કાંઈ વાંક નહોતો, એમાં મારું કાંઈ વાંક નહોતો. પણ તું તો એ ટ્વીટો કેમ? કે એમાં ઓલું એરોપ્લેન મોડનું ઓપ્શન આવે ને, મેં અગાશીમાંથી ગઈ અને એરોપ્લેન મોડ આમ ચાલુ કર્યું ને તો આને આમ હવામાં મેલ્યો તો ઉડ્યો જ નહીં. એમ કઈ રોવા માંડી ને તો એના પતિ કે તું ચિંતા કરમાં, હું તને નવો મોબાઈલ લઈ દઈશ. એમ તો મને કેવો મોબાઈલ લઈ દેજો? હું તને એવો મોબાઈલ લઈ દઈશ, એવો મોબાઈલ લઈ દઈશ કે જેને એકય માણસ પાસે ન હોય એવો હું તને મોબાઈલ લઈ દઈશ. એમ તો મને એવો મોબાઈલ લઈ દેવો, કેદી લઈ દેવો અને કેવો લઈ દેવો? એ કે હું તને એવો મોબાઈલ લઈ દઈશ જેમાં એરોપ્લેન મોડ જ ના આવે. હા, એવો મોબાઈલ હજી નીકળો જ નથી, હવે એને કોણ જવા દે. હા, નકા હમણાં એક પત્ની કે લગ્ન પેલા છોકરી જોવા જવાય? હે, આમ જોવો ને, લગ્ન પેલા છોકરી જોવા જવાય? એનો પતિ કે ના રે ના, આવે લગ્ન પેલા છોકરી જોવા ન જવાય. એ કે કેમ ન જવાય? એ કે જો કૂવામાં પડવું જ છે તો એની ઊંડાઈ માપીને કામ શું છે? તા તો પત્ની ગરમ, તમે હું કૂવામાં પડ્યા છો એમ કહેવા માંગો છો? એ કે ના ના ગાંડી, હું થોડી ને એમ કહું, હું તો ખાઈમાં પડ્યો. હા, તમે જો આમાં અઘરું થઈ જાય. હા, નકા હમણાં એક પત્ની બીમાર પડી ને એટલે એનો પતિ આવ્યો. એ કે દવા લીધી તે? એ કે હા દવા તો મેં લીધી. હવે કેવું લાગે? એનો પતિ કે જો આમ તો સારું છે, પણ તાવય વયો ગયો, પણ થોડો જીવ ગભરાય છે. તો એનો પતિ કે નિરાયત રાખ, ઈએ વયો જાહે. હા, હર કઈ કે ઈએ વયો જાહે, તું નિરાયત રાખ. હા, ને હમણાં એક પત્ની એના પતિ પાસે રોજ આવીને કે મને પૈસા આપો ને, એમ કહીને વહી જાય. પાછી આવે એ કે મને પૈસા આપો ને, એમ કહીને વળી વહી જાય. વળી આવે કે મને પૈસા આપો ને, એમ કહીને વહી જાય. એવું 2 મહિના આવેલું. એટલે એનો પતિ કંટાળી ગયો. આવીને એટલે કીધું મને પૈસા આપો ને. તો એનો પતિ કે તારે પૈસાની નહીં, બુદ્ધિની જરૂર છે, બુદ્ધિની. તો એની પત્ની કે એ તો તમારી પાસે હોય એ માગું ને હું. આમાં જોવું આપણી પાસે જે હોય ને એ જ આપણે આપી હોય, તો આપી ન હોવી ને. એટલે આપણે બાયુને વધારે કંઈ કહેવાનું ને, એ હાજર જવાબી હોય. હા, નકા હમણાં એક પતિ એના પત્નીને કહે કે તારા ભાઈની ઉંમર કેટલા વર્ષ થયા એનું માગું આવ્યું છે? હા, તો એમાં મૂંઝાવે ન હોય. 25 વર્ષ કહી દો એના. એ કે હા તો હું બાયોડેટા મોકલું, તું ઉંમર કે 25 વર્ષ હે એની ઉંમર.
કે 25 વર્ષ ક્યાંથી હોય એનો પતિ કે એ કે હા 25 વર્ષ હે. એ કે આપણા લગ્ન થયા ને ત્યારે એ 25 વર્ષનો હતો, આપણા લગ્નને 10 વર્ષ થયા, ભાઈ એ 25 વર્ષનો ક્યાંથી હોય? એ કે અમારું કુટુંબ તમારા કુટુંબ જેવું નથી હો. એની પત્ની કે અમારું કુટુંબ તમારા કુટુંબ જેવું નથી હો. અમારું કુટુંબ એકવાર બોલે ને તો બીજી વાર બોલે ફરે નહીં. હા લે આમ બોલવાનું ફરવાનું કહેવાનું હોય. હા ને હમણાં એક પતિના પત્નીને કહે કે આ વરરાજાને લગ્નમાં ઘોડી ઉપર કેમ બેહાડે? હે, વરરાજાને ઘોડી ઉપર કેમ બેહાડે? તો એમાં એની પત્ની કે એમાં એવું હતું ને કે ગધેડા ઉપર ગધેડો બેહે તો સારું ન લાગે. તા તો એનો પતિ કે તુંય હું હવે ગધેડી આરે વાત કરો, તુંય હું ગધેડી આરે વાત કરો. તો એની પત્ની કે પણ એ ઘોડી છે ઈ કે હું એને જ કહું છું, તું નિરાય રાખ ને. હા એમ કહે એને ગધેડી કહી દીધી. હા ને હમણાં એક પત્ની કહે કે આમ જોવો, દરેક સફળ પુરુષની પાછળ ને સ્ત્રીનો હાથ હોય હો, દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય. તો એનો પતિ કે હે એમ તો વેલેરી સફળતા મેળવવા માટે 4-5 લગ્ન કરી જ નખાય લે. આમાં હવે આપણે ક્યાં પહોંચવા જવું? હા ને હમણાં એક સાસુ અને બધા બેઠા હતા હોલમાં હો. એટલે પતિ પત્ની બાંધતા હતા. એ કે ના અરેન્જ મેરેજ હારા. એની પત્ની કે ના લવ મેરેજ હારા. એનો પતિ કે ના અરેન્જ મેરેજ હારા. એની પત્ની કે ના લવ મેરેજ હારા. તો એનો પતિ કે ઊભી રહે આપણે મમ્મીને પૂછી લે હું હારું નહીં. તો એને પૂછ્યું હે મમ્મી અરેન્જ મેરેજ હારા કે લવ મેરેજ હારા? તો એના મમ્મી કે બેટા કારેલું તરીને ખાય કે બાફીને ખાય, અંતે લાગે તો કરવું જો. હા ને હમણાં એક પત્ની એના સાસુને કહેતી હતી કે હે તમે પાગલખાનું જોયું? તમે પાગલખાનું? એની સાસુ કે હા અમે હું અમારા આખા કુટુંબે જોયું. એમ ક્યાં જોયું? કે આની જાન લઈને નહોતા આવ્યા. હા અઘરું થઈ જાય, તમારે જોવું પડે. હા ને હમણાં એક પત્ની એના પતિને કહે કે આ પાગલખાનું અને લગ્ન જીવનમાં શું ફેર? એનો પતિ કહે હાથી ને ઘોડાનો ફેર, હાથી ને ઘોડાનો. કે હાથી ને ઘોડાનો ફેર કેમ? શું ફેર કયો જોઈ? એ કે જો ગાંડી એમાં એવું હોય ને પાગલખાનામાં દર્દી જાય ને એટલે પાછો એ સાજો થઈને આવી શકે, પણ આમાં એવી કઈ સુવિધા જ ન આપી. હા ને હમણાં એક પત્ની કહે કે તમે લગ્ન પેલા કેમ ન કીધું કે તમે દારૂ પીવો છો? એનો પતિ કે એમ તો તે ક્યાં કીધું તું કે તું લોહી પીવશ? હા ને હમણાં એક પત્ની કે આજે જમવામાં હું શું બનાવું? હે આજે હું જમવામાં શું બનાવું? આજે ઢોસા બનાવું કે ઇડલી બનાવું? તો એનો પતિ કે તું પેલા બનાવી તો નાખ, નામકરણ તો આપણે પછી એ કરી નાખશી. હા ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી, પત્ની એના પતિને કહેતી હતી કે આ દુનિયામાં ખોટા બધે બાધા બાધી કરે હો, આ દુનિયામાં બધા ખોટા બાધા બાધી કરે. હું તો કહું યુદ્ધ નહીં પ્રેમ કરો, યુદ્ધ નહીં પ્રેમ કરો. તો એનો પતિ કે હા એ તારી વાત સાચી હો, યુદ્ધ નહીં પ્રેમ કરો, પણ જો બે કરવું હોય તો લગ્ન કરો. હા ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી કે આમ જોવો ને તમે હે ને મને જાન લઈને વળી પાછા તેડવા આવો, તમે કયું ગીત ગાઓ? તમે મને પાછા જાન લઈને તેડવા આવો તો કયું ગીત ગાઓ? એનો પતિ કે રેવા દે ને હવે તને ખોટું લાગશે. એ કે ના મને નહીં લાગે ખોટું, મને ખોટું જ ન લાગે. તો એનો પતિ કે તને ખોટું લાગે એટલે નથી કહેતો, પછી મને બહુ લાગે. કે નહીં લાગે તમે બોલો તો ખરા, પછી આપણે કંઈ નિર્ણય લઈએ. આ નિર્ણયમાં આપણે પીગળી નહીં જવાનું. હા
એ કે તમે કયો તો ખરા, આપણે પછી નિર્ણય લઈએ. તો એનો પતિ કે ઇતની શક્તિ અમે દે ન દાતા, મન કા વિશ્વાસ કમજોર ના હો ના. પછી તો ધોઈ નાખો મારી ના. હા, ને હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો તો, એ કે હે પપ્પા, આ સાધુભાઈનો સંબંધ એટલે શું? સાધુભાઈનો સંબંધ? તો એના પપ્પા કે સાધુભાઈનો સંબંધ એટલે એક જ કંપનીમાંથી 2 જણા છેતરાઈ જાય ને એને સાધુભાઈનો સંબંધ કહેવાય. હા, નકર હમણાં એક પત્ની કે તમે મને કેટલો પ્રેમ કરો, હે તમે મને કેટલો પ્રેમ કરો. જ્યારે મારું માથું દુખતું હોય ત્યારે તમે મને માથું દબાવી દો, મને પગ દુખતા હોય ત્યારે તમે મને પગ દબાવી દો, તમે મારો હાથ દબાવી દો, તમે મને કેટલો પ્રેમ કરો. એનો પતિ કે એ જ રાહ જોઉં છું ક્યારે તારું ગળું દુખે. હા, આમાં ઘણા ગળું દુખવાની રાહ જોતા હોય. હા, આજ તો જો કે આપણે હાસ્યની વાત હે, નકર સ્ત્રીની પહેચાન શું? સસરાનું માન, પતિનું અરમાન, બાળકોનું ધ્યાન, બસ પોતાથી જ છે અજાણ. આ જ છે આપણા મોટા ભાગની સ્ત્રીની પહેચાન. હા, નકર હમણાં એક મચ્છર ખૂણામાં બેઠું મૂંઝાઈ ગયું. તા બીજું મચ્છર આવ્યું. એ કે હું ભલા મચ્છર મૂંઝાઈ ગયું. આપણામાં જેમ ભલા માણસ હોય એમાંય ભલા મચ્છર હોય ને, કે હું ભલા મચ્છર મૂંઝાઈ ગયું. એ કે કાંઈ નહીં, જો સારું સમજાતું નથી કાંઈ. સાબુદાણામાં હાબુ હોય, પણ આ ફૂલદાનીમાં ફૂલ હોય, પણ મચ્છરદાનીમાં આપણા માણસ ગળી ગયા. આમાં આપણે શું કરવું? આપણે તો આ જગ્યા કબજે કરી લીધી. હા, ને હમણાં એક પત્ની કે તમારે મારો આભાર માનવો જોઈએ. તમારે મારો આભાર માનવો જોઈએ. લગ્ન નહોતા થયા ને ત્યારે તમારા ઘરમાં કેટલા મચ્છર હતા, હવે એક મચ્છરે નથી દેખાતું. તો એના સાસુ કે તે કાંઈ એના વાહે વધવા દીધું હોય તો એ આવે ને. હા, નકર તમે જો અત્યારના હાલરડા એવા આવે. પહેલાંના કેવા હતા? શિવાજીને નિંદરું ના આવે એવા હાલરડા હતા. અત્યારના ઘોડિયામાં છોકરું સૂતું હોય, એના મમ્મી હોય આમ કરે હા, તો ઘોડિયામાં એનું છોકરું કહે વળી એના મમ્મી કરે હા, વળી છોકરું કહે 10-15 મિનિટ થાય ને એટલે છોકરું હોઈ જાય. એ કે આને આરે હું હરીફાઈ કરવી? આ હરીફાઈમાં એ ભાગ જ નહીં લેવાનો. હા, નકર હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને એટલે પ્રોગ્રામ પૂરો થયો એટલે અમે નીકળ્યા ગાડી લઈને. એટલે રસ્તામાં ઊભી રાખી ગાડી. રસ્તામાં ઊભી રાખીને એટલે એક ભાઈ આવ્યા કે કલાકાર છો? મેં કીધું હા. અહીંયા ઊભું નહીં રહેવાનું, આગળ વયા જાઓ, અહીંયા ભૂત થાય છે. મેં કહ્યું ભૂત કાંઈ ન હોય, એ તો કેક માં સુસવાટી બોલાવતો વયો ગયો. હા, સુસવાટી બોલાવતો વયો ગયો. વાહ એક સાયકલ લઈને બાપા આવતા હતા. મને આવીને કે બીડી બાકસ છે? મેં કહ્યું ના, આપણે કોઈ જાતનું વ્યસન નથી ને. એ તો જાતા હતા પેન્ડલ મારીને સાયકલ લઈને. હો, મેં ઊભા રાખ્યા. હું વળી અટકો થઈને ઊભા રાખવા ગયો. મેં કીધું હે બાપા, તમે આ જ ગામના? એ કે હા, હું આ જ ગામનો. ઓલા ભાઈ કહેતા હતા આ ગામમાં ભૂત થાય, એ વાત સાચી છે? કે ના હો, મને કાંઈ ખબર નહીં. મેં કીધું તમે આ જ ગામમાં રહ્યો ને તમને ખબર ના હોય? એ કે આપણે ગુજરી ગયા એને 10 વર્ષ થઈ ગયા, પછી તમે જે ગાડી ભગાડી એ તો અમારું મન માનો. હા, નકર હમણાં એક પતિ એના પત્ની માટે સફેદ ગુલાબ લેતો આવ્યો. સફેદ ગુલાબ. એની પત્નીને કે લે ગાંડી, તારા માટે ગુલાબ લેતો આવ્યો. તો એને પત્ની કે વાહ, આજે સુરત કઈ બાજુ ઈગો, તમે મારા માટે ગુલાબ લેતા આવ્યા? એનો પતિ કે હા, હું તારા માટે ગુલાબ લેતો આવ્યો, પણ આ તો સફેદ ગુલાબ છે, પ્રેમનું પ્રતીક તો લાલ ગુલાબ છે, એ કાં નો લેતા આવ્યા? એનો પતિ કે એ તો મને ખબર,
લાલ ગુલાબ છે ને એ પ્રેમનું પ્રતીક છે અને સફેદ ગુલાબ હે ને એ શાંતિનું પ્રતીક છે. હવે મારે હે ને લગ્ન પછી પ્રેમની નહીં શાંતિની જરૂર છે, શાંતિની. હા નકા એક કલિયો હે બહુ અઘરી નોટો. એ વાસણ ઉટકતો હતો ને એટલે એના મમ્મી આવ્યા. એ કે એને બહુને પૂછ્યું, એ કે હે બહુ હિપ્નોટાઇઝનો મતલબ શું? હિપ્નોટાઇઝનો મતલબ કે મમ્મી આપણા મન મુતાબિક કોઈ પાસે આપણે કામ કરાવીને એને હિપ્નોટાઇઝ કહેવાય. ઓલું ગીત નથી હિપ્નોટાઇઝ એવું ગીત આવે ને એ કે એને હિપ્નોટાઇઝ કહેવાય. તો કલિયો વાસણ ઉટકતો કે રેવા દે ને હવે એને તો લગન કહેવાય. હા હમણાં એક બેન ભાષણ આપતા હતા. એ કે એક પુરુષની આખી લાઈફ સુધારવા માટે એક વાઈફની જરૂર હોય. તો એક ભાઈ ઊભા થયા. એ કે બેન તમારી વાત 100% સાચી હો. હું તો કહું 100 ને 101% સાચી. પણ છેલ્લે એમ તો કયો એક વાઈફની લાઈફ સુધારવા માટે આખી લાઈફ ટૂંકી પડે. હા ને કમળે એક પત્ની આમ ઉતાવળમાં હો એ કે આમ જો મારા મોઢામાં મચ્છર વહી ગયું, મારા મોઢામાં મચ્છર વહી ગયું. તા તો એનો પતિ આમ ઘાંઘો થઈ ગયો, આમ ગોતવા માંડ્યો. એની પત્ની કે પણ તમે શું ગોતો હો? કે ઓલ આઉટ ગોતું કામ પૂરું. હા હવે આમાં ઈ ના પતિ હરખમાં બોલ્યો કે એને ચિંતા થતી હતી. હા ને મેં હમણાં મારા પપ્પાને પૂછ્યું. મેં કીધું પપ્પા લગ્ન પછી આ વિવાહિત જીવનની લાઈફસ્ટાઈલ કેવી હોય? મારા પપ્પા કે રેવા દે ને તો તારા લગ્ન થઈ જાય એટલે ખબર પડશે તને. મેં કીધું ના પપ્પા મને કહો ને કે મને હક નહીં થાય. કે બેટા લગ્ન પછી એને લાઈફસ્ટાઈલ ન હોય, વાઈફ સ્ટાઈલ હોય. એ કે વાસણ ઘસો તો વાસણ ઘસવાના. આમાં ઘણાને અનુભવ થઈ ગયા. એટલામાં મારા કાકા આવ્યા, એને નવા લગ્ન થયા ને એટલે આવ્યા. એટલે મારા પપ્પાએ કીધું એ પણ કાંઈ સાંભળી ન હોગે. નવા લગ્ન થયા ને એટલે જરાય તમે એમ કહો ને એટલે સાંભળી ન હોગે. એટલે આવ્યા એટલે બેઠા ને કીધું મારા પપ્પાએ એ કે હું હાલે તારું લગ્ન જીવન? એ કે કાંઈ નહીં, જો આરામમય દરિયા જેવું હાવ સરળ રીતે હાલે. મારા પપ્પા કે અત્યાર લગ્નના દાખલા હે, જી સરળ ને સીધું હાલે ને એમાં જ પૂર આવે. એ કે ના આવે તમે ખોટું કયો હો. લગ્ન પછી તો હે ને જીવન એકદમ સ્વર્ગ જેવું થઈ જાય. મારા પપ્પા કે નિરાત રાખ, સ્વર્ગવાસીએ થઈ જઈશ. હજી તો તે હું આમ પેલું પગથિયું ચડ્યું, હજી પહાડ ચડવાનું છે. હા નકા હમણાં એક પત્ની એના પતિ પાસે આવીને કહે કે આમ જોવો ને આ જ વખતે ને હું હોળી તમારા આયરે જ રમીશ હો. આ વખતે હું હોળી તમારા આયરે જ રમીશ. એનો પતિ કે તે 5 વર્ષ પહેલાં હતા, 5 વર્ષથી હતા લગ્નમાં, તે મારે આખી જિંદગી આયરે રમસ. એ ઓછું એ તો હજી તારે મારા આયરે હોળી રમવી છે. એ કે ના એમ નહીં, પણ આજ વખતે હું રંગ તમને જ લગાડીશ. તેનો પતિ કે તે ને તારા બાપાએ પેલા 10 વર્ષ પહેલાં મને જે ચૂનો લગાડ્યો તો એ હજી ઉતરો નથી ને તારે રંગ લગાડવો છે. હા નકા હમણાં એક પત્ની એના સાસુને કહેતી હતી કે આમ જુઓ તમારા દીકરાને સમજાઈ દેજો, આટલા તહેવાર વયા ગયા કે તહેવાર ન મનાવે. કેટલા તહેવાર વયા ગયા, 10 વર્ષ થયા લગ્નને, એટલા તહેવાર વયા ગયા, એકેય તહેવાર ન મનાવે. શું કામ નથી બનાવતા તહેવાર? તેના સાસુ કહે કે તને મનાવવામાંથી ઊંચો આવે તો એ તહેવાર મનાવે ને. હા નકર હમણાં એક પત્ની કહે કે લગ્ન પેલા તમારો દીકરો તીખા મરચા જેવો હતો, તીખા મરચા જેવો. તમારો દીકરો તીખા મરચા જેવો હતો તોય મેં લગ્ન કરી લીધા. તેના દીકરાના મમ્મી કહે કે તે તીખા મરચાનું અથાણું તો કરી નાખ્યું, હવે તારે શું જોઈએ છે? હા હમણાં નકર કલિયો ને બધા આમ હોલમાં બેઠા હતા હો. હોલમાં બેઠા હતા ને એટલે કલિયાએ કીધું મમ્મી રિમોટ ક્યાં? તેના મમ્મી આમ એને બહુ આમ જોઈને કે
કલ્યો કે મારું નહીં, ટીવીનું. આમાં ઘણા એના રિમોટ અહીંયા બેઠા. મનોજભાઈ આપણે અહીંયા એવી કંઈ ચિંતા નથી. રિમોટ ભલે બેઠા હોય, જો અહીંયા પણ હસવા દે છે. હા, નકર હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને કોઈ દાંત જ ન કાઢે. હા, કોઈ દાંત ન કાઢે. કલાક અડધી કલાક બોલ્યો તોય દાંત ન કાઢે. પછી મેં વિચાર કર્યો આ કોઈ કાં દાંત ન કાઢે. પછી ખબર પડી પતિ પત્નીને ભેગા બેહાડ્યા હતા. જેવો ઓલો દાંત કાઢે, હું ખીખી ખીખી કરો હો હવે, જ્યાં હોય અહીંયા વર્તાય આવશે. હા, નકર હમણાં એક પત્ની એના સાસુને કહેતી હતી કે આમ જુઓ, તમને કહું, તમારા દીકરાને સમજાઈ દેજો. એને હું જી કહું ને એક કાને સાંભળે ને બીજા કાને તો કાઢી નાખે. એક કાને સાંભળે ને બીજા કાને કાઢી નાખે. તો એના સાસુ કેમ તોય મારો દીકરો તારા કરતા સારો હે હો, તું બે કાને સાંભળસ ને મોઢેથી કાઢસ. હા, હા, નકર હમણાં એક કલ્યાણનો છોકરો ભટુડિયો. બેના જો નામ એવા, આનું કલ્યાણ ઓલાનું ભટુડિયા. બેના નામ એવા, બેના કામ એવા ને બેના લખણ એવા. તો એના પપ્પાને આવીને કે પપ્પા મને આ દાખલો સોલ્વ કરી દો ને, મને નથી આવડતો. એના પપ્પા કાંઈ જવાબ જ ન આપે. કલ્યો કાંઈ જવાબ જ ન આપે. વળી કીધું મોબાઈલમાં આમ મંડી પડ્યો તો આમ મોબાઈલમાં મંડી પડ્યો તો. હા, કે એના પપ્પા કાંઈ જવાબ જ ન આપે. વળી કીધું કે પપ્પા આ દાખલો સોલ્વ કરી દો ને, મને નથી આવડતો. તો કલ્યાએ કાંઈ જવાબ ન દીધો ને તો વળી ભટુડિયા કીધું, એ પપ્પુડી તને કહું છું આ દાખલો સોલ્વ કરી દો. ત્યારે જવાબ આપ્યો કે હા બોલ. તા કલ્યાને પત્ની કે બેટા રેવા દે, એ દાખલો સોલ્વ કરવા માટે હે ને બુદ્ધિની જરૂર હોય, બુદ્ધિની. તો કલ્યાણનો છોકરો ભટુડિયો કે મમ્મી તું તો રેવા દેજો, એટલે જ મેં તને ન કીધું. હા, ને કમણે એક પત્ની એના પતિને કહેતી હતી, એ કે આમ જોવો ને આ લગ્નમાં વરાજા ભેગા આટલા પુરુષો કેમ આવે? એનો પતિ કે તે ઓલી કહેવત નથી સાંભળી, ગમે એના સુખમાં જાઓ કે ન જાઓ, ગમે એના દુઃખમાં તો પહોંચી જ જાવું. આમાં સમજાય ને વંદન. હા, નકર હમણાં એક બેન એના સાસુને કહેતી હતી, એ કે આમ જુઓ તમારા દીકરાને કહો ને મને આજે ફરવા લઈ જાય, અમારે આજે લગ્નના 5 વર્ષ થયા, એને કહો ને આજે મને એવી જગ્યાએ લઈ જાય જ્યાં હું કોઈ દી ગઈ જ ના હોય. તો એના સાસુ કે જા કલ્યા આને લઈ જા રસોડામાં. હા, અત્યારે રસોડામાં મૂકી દે 5 વર્ષ થયા. હા, નકર હમણાં તમે જુઓ બહુ અઘરું થઈ જવું. નકર હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે આમ જુઓ ને મને કોઈક કિડનેપ કરે તો અફસોસ થાય? હે, કિડનેપ કરે તો અફસોસ થાય? એ કે હા થાય ને. એનો પતિ કે થાય, અફસોસ થાય, એમાં ખોટું નહીં, કાંઈ થાય અફસોસ. એમ તમને અફસોસ થાય, તમે મને કેટલો પ્રેમ કરો તમને અફસોસ થાય. એ કે મારી વાત કોણ કરે, આ તો કિડનેપરનું હું કહું છું. હા, ન તો હમણાં એક બેન એના સાસુ પાસે ગયા. સાસુ પાસે જઈને કે મમ્મી તમે શું કરો છો, મમ્મી તમે શું કરો છો? તો એના સાસુ કે હું શાક સુધારું છું. તો એની બહુ કે લાવો સુધારી દઉં. તો એના સાસુ કે ના તું સુધરી જા તોય ઘણું છે. હા, નકર હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી કે આમ જુઓ તમારી એક બહુ સારી આદત હો, તમારી બહુ સારી આદત છે એક, કે માણસમાં કાંઈ ન હોય, અમુકને આપણે એને 2 થપ્પડ મારવાનું મન થાય તોય તમે એના વખાણ કરી દો. તમે વખાણ આમ ગોતી કેમ લ્યો? એ તો હવે દાંત કાઢી જવા દીધી વાતને. તા એના મમ્મી બોલ્યા એ કે હા એ તારી વાત સાચી હો, જ્યારે તું પિયરે ગઈ ને ત્યારે તારા બહુ વખાણ કર્યા રાખે. હા,
હવે આ વખાણ કરે તોય વાંધો ને ન કરે તોય વાંધો. હા નકર હમણાં એક પત્ની એના સાસુને કહેતી હતી કે આમ જો તમારા દીકરાને સમજાઈ દેજો, મારા પપ્પાની ઘરે જાય ને તો અહીંયા બાધા બાધી ન કરે, તમારા દીકરાને સમજાઈ દેજો એ મારા પપ્પાનું ઘર છે, એ મારા પપ્પાનું ઘર છે, એને કહેજો અહીંયા બાધા બાધી ન કરે. તો એના સાસુ કહે તો આના પપ્પાનું ઘર હું કુરુક્ષેત્રનું મેદાન છે, તે હરોજ મહાભારત રચી નાખસ. હા નકર તમે જુઓ અત્યારના ઇન્સ્ટાગ્રામમાં બહુ વાયરલ થયો. હા હમણાં ઓલું નહોતું થયું તે મારો ભાઈબંધ આવ્યો મારી આગળ આવીને કહે કે આમ જો હવે આપણે ટ્રેન્ડિંગમાં આવી જવું, ટ્રેન્ડિંગમાં. મેં કીધું એમ ટ્રેન્ડિંગમાં આવી જવું હે? હા તો કેમ આવીશ? એ કે આવી રહ્યો જો મારો ફોન, આ મારો ફોન, આ કેમેરો ચાલુ ને આમ કર. મેં તો એમ કર્યું તો એ તો આમ બેઠો, આમ કરીને બેઠો. મેં કીધું ભૂરો કાંઈક આપણા જેવું કરવાનું છે, આપણું મેદાન મારી જાહે. તા તો એ ચાલુ કર્યો, આય હાય ઓય હોય, આય હાય ઓય હોય. મેં કીધું ભૂરા જાયમું. તા તો એને હું રાતન ચડ્યું, હાય હાય હોય હોય, હાય હાય હોય હોય. મેં કીધું એલા તું રેવા દે ને હવે હું તને મારવા માંડી હો. હા આવી રીતના કરવાનું હોય. હા તમે જોવો ને કા હમણાં ઓલું નહોતું થયું, હમારે ઘરમાં માં લડકા પીતા હૈ, वो शराब नहीं दारू पीता है. हाँ नकर सबको गिला है कि कुछ नहीं मिला है, सबको गिला है कि कुछ नहीं मिला है, जरा सोचना जितना आपको मिला है उतना कितनों को मिला है, जितना आपको मिला है उतना कितनों को मिला है. નકર હમણાં એક નવી વહુ એના સાસુને કહેતી હતી હો કે હે સાસુમાં જો તો આમ હું શું ડાકણ જેવી લાગુ છું? એના સાસુ કે ના, તો હું શું મારું નાક પકોડા જેવું છે, મારી આખું ડેટકા જેવી છે? એના સાસુ કે ના, તો શું હું જાડી ભેંસ જેવી અને કાળી છું? સાસુ કે ના, થયું છે શું એ તો મને કે. તેની વહુ કે તો આ આડોશ પાડોશની બાયુ કા એમ કે તું અસલ તારા સાસુ જેવી લાગસ. હા નકર હમણાં એક પત્નીએ એના પતિને પિયરમાંથી ફોન કર્યો, એ કે હાલો મને તમે તેડી જાઓ. એનો પતિ કે 4-5 દી રોકાઈ જા. ના તમે મને તેડી જાઓ. એનો પતિ કે તારા મમ્મીનું જ ઘર હે, રોકાઈ જાય એમાં હરમાવાનું ન હોય. ના તમે મને તેડી જાઓ, મેં તમને કીધું ને. પણ થયું છે શું એ તો કે. એ કે ભાઈ આયરે, ભાભી આયરે, મમ્મી આયરે, બેન આયરે, પપ્પા આયરે, બધા આયરે 2 વખત બાંધી લીધું, પણ તમારા જેવી મજા ક્યાંય નથી આવતી. હા એમાં મજા લે, તમે વિચાર તો કરો સાહેબ. હા નકર હમણાં એક પતિ એના પત્નીને કહેતો હતો, એ કે હે લગ્ન પેલા તો તું બહુ નટખટ હતી, હવે કેમ નથી? તો એની સાસુ કે એ તો હજી છે હો, નટ બધા ઢીલા થઈ ગયા ને આખો દી ઘરમાં ખટ 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 જ કર્યા રાખે. સાસુઓ બાંધતા હતા એટલે સાસુ કે તું હરખી રસોઈ નથી બનાવતી, વહુ કે તો તમારે બનાવી લેવાય, તું રોટલી બાળી ન ખાસ તો તમારે બનાવી લેવાય. તેમાં સાસુએ એના દીકરાને કીધું, એ કે તું કઈ દી પાકિસ્તાનમાં ગયો? પાકિસ્તાનમાં? એનો દીકરો કે ના પાકિસ્તાનમાં તું નથી ગયો કોઈ દી. તો અફઘાનિસ્તાનમાં ગયો? ના હું અફઘાનિસ્તાનમાં નથી ગયો. તો આ આતંકવાદીને ક્યાંથી લેતો આવ્યો? હા નકમણે એક પત્ની એના પતિને કહેતો હતો કે 84 લાખ ફેરા ફરીને ત્યારે એક અમૂલ્ય જીવન મળે.
એનો પતિ કે સાચી વાત છે, પણ જો લગ્નના 4 ફેરા ફરીને એટલે એ અમૂલ્ય જીવનની પથારી ફરે. હા, હમણાં એક પતિનો પગ એના પત્નીને ચંપલ માથે આવી ગયો. ચંપલ માથે આવી ગયો એટલે એને છોકરો કહેતો તો એ કે પપ્પા તમે આ શું કર્યું? તમે આવી રીતના કેમ કરી શકો? તમે મને શિખામણ આપતા હોય, તમે એનું પાલન નથી કરતા. એના પપ્પા કે પણ થયું છે શું એ તો મને કે તમે એવું કરી જ ન હગો. તમે મને શિખામણ આપતા હોય, તમે એનું પાલન નથી કરતા, તો મારે તો એનું શું પાલન કરવું? પણ શું થયું કે તમે જ કહેતા હોય કે ખાવાની વસ્તુ ઉપર પગ ન મેલાય. હા, એટલે છોકરા હોય ને ત્યારે ચંપલ કે હાવણી કે હાથમાં ન ઉપાડવી, બેનને એવી નિયમ વિનંતી છે. હા, આના ઉપરથી મને એવું લાગ્યું કે આ બધે તહેવાર હે ને કુંવારા જ મનાવે, પૈણેલા તો બૈરું મનાવવાથી ઉષા નથી આવતા. હમણાં એક પત્ની એના પતિને કહેતો હતી, એ કે એવો તો કયો નિયમ છે કે અમારે બાયુને તમને જ રસોઈ કરીને જમાડવાના? તેનો પતિ કે આ દુનિયાનો નિયમ છે કે કેદીને હંમેશા સરકાર જ જમાડે. હા, એને હમણાં શિયાળો હાલે ને તો એક ભાઈ ફોનમાં વાત કરતો હતો. એ કે હાલો આ લખી લ્યો, નંબર લખી લ્યો. હા, એ કે 9998. હે નથી આવતો અવાજ? હા પણ લખી લ્યો ને. એ કે 9998. 2-3 વાર એમ કીધું. ઓલા સાંભળે ને એવો એને અવાજ જ ન પોગે. ઓલો ખારો થઈ ગયો. કે હાલો હા લખી લ્યો નંબર. એ કે 9998. મોડું ઉઠાણું તો 99. હા, એ કે લે હાસું કહેવાય ગયું. એ કે હા, ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી, એ કે આમ જુઓ તમે છે ને આ મોબાઈલમાંથી ને ગૂગલ પે, ફોન પે બધું કાઢી નાખજો. એનો પતિ કે કેમ? એ કે આની વાહે હવે પાકીટમાં તમારા વધતું નથી. આમાં કેટલી બાયુને એના પાકીટમાંથી ઉપાડવામાં વાંધો પડે. હા, ગૂગલ પે ને આવે એ પછી. હા, ને હમણાં એક છોકરો છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને એટલે છોકરા છોકરી એકાંતમાં વાતચીત કરે. એટલે બે વાતચીત કરતા હતા. એટલે છોકરાએ પૂછ્યું તમે કેટલા ભાઈ બહેન? છોકરી કે અમે 4 ભાઈ બહેન 4. હા, તમે જુઓ લગ્ન પહેલાં તો એમ જ કે અમે 4 ભાઈ બહેન 4. લગ્ન પછી અમે 4 ભાઈ બહેન છીએ, 4 ભાઈ બહેન 4 છીએ, પણ બધાની પથારી ફેરવી નાખી એવા છીએ. કોઈને મેલતા નથી. કે અમે 4 ભાઈ બહેન છીએ, 4 ભાઈ બહેન. એમને તમારો નંબર કયો? એ કે મારો નંબર જીઓનો. ભાઈ કે એમ નહીં, આ ભાઈ બહેનમાં તમારો નંબર કયો એમ કહું છું. હા, ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી, કે આમ જુઓ તો તમને વરસાદમાં બહાર છપછબિયા કરવાનું મન થાય? કે હા મને થાય, આ તો ઉંમર મોટી થઈ ગઈ એટલે ભૂંડા લાગે એટલે ના જવાય. એમ નહીં, તમને આમ પાણી ભરાણું હોય ત્યાં કૂદકા મારવાનું મન થાય? કે હા થાય. એની પત્ની કે એમાં તમારો કાંઈ વાંક નથી. એનો પતિ કે હાઈસ જિંદગીમાં પહેલી વાર તો કીધું તમારો કાંઈ વાંક નથી એમ. એ કે તમારો કાંઈ વાંક નથી, આ તો ડેટકાનો સ્વભાવ જ એવો હોય. એ કે હા, નકો હમણાં એક બેન ગીત ગાતા તો મન મોર બની થન ઘાટ કરે, મન મોર બની થન ઘાટ કરે. કેવું મસ્તીનું ગીત છે. કાં એના પતિને કહે એ કે એવું જરૂરી નથી બધાય ગીતમાં મન બોર પર થન ઘાટ જ કરે. અમુકના મન એવા હોય તારા જેવા,
કાગડો બનીને આખો દી કકડાટ જ કરે. એને તમે ક્યાં પૂગો. હા ને હમણાં એક કંટાળેલો પુરુષ વિચાર કરતો હતો. એ કે જો ફોન ઉપર લોન મળે, ટીવી ઉપર લોન મળે, ફ્રીજ ઉપર લોન મળે, ગાડી ઉપર લોન મળે, આપણે મકાન લે તો એમાંય લોન મળે, પણ જો લગ્ન કરવા હોય એની લોન મળે ને તો કેવું સારું હોત કા. બૈરું સારું મળે તો હપ્તા ભરવાના, નકર બાઉન્સ ભલે ખેંચી જાય પાછા. હા નકર હમણાં એક પત્ની એના પતિને કે સાંભળો હો, હું મારા પપ્પાની આટો ખાતી આવું. તો એનો પતિ કે અહીંયા અમારા આટાના ડબ્બા ખાલી કર્યા, હવે બાપાના કરીએ જા. હા નકમણ હું એક જગ્યાએ બસમાં જતો હતો, એટલે સ્લીપર બસ હતી, મારો ઉપર સોફો હતો અને નીચે એક માજી બેઠા હતા. એમાં મને નીંદર નહોતી આવતી એટલે હું નીચે ઉતરીને માજી પાસે બેસીને વાત કરતો હતો. વાતમાં 1 વાગી ગયો અને માજીએ મને કીધું કે ગગા ભૂખ લાગી ને? મેં કીધું હા હો, ભૂખ તો લાગી છે. માજીએ તો આમ ઠેલામાંથી આમ ખોલીને થેપલા કાઢ્યા, ચવાણું કાઢ્યું, અથાણું કાઢ્યું, મરચાં કાઢ્યા. મને કે લે ગગા ખા. હું તો ખાઈને ઉપર સૂઈ ગયો, પણ એમાં રસ્તો એવો આવે ને ક્યાં ચોરીની બીક બહુ લાગે. તો એક ભાઈ રાયડું પાડતા હતા, એ કે એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. હવે મેં થેપલા ખાધા, મારે માજીનું ધ્યાન રાખવું પડે ને. નીચે ઉતરીને મેં માજીને પૂછ્યું, મેં કીધું હું માજી ચોરાણું? એ કાંઈ નહીં. મેં કીધું ઓલા ભાઈ ક્યાંના રાયડું પાડે હે ને, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. મને કે ફોન નંબર લખાવે 819294. હા નકર મારો ભાઈબંધ કલ્યો મારી આગળ આવીને કે અંકિત, તમારી બાજુમાં કોઈ આડોશ પાડોશમાં લાંબી બાઈ રહે છે? મેં કીધું તારે શું કરું લાંબી બાઈનું, તારે શું કામ છે? કે હું ડૉક્ટર સાહેબ પાસે ગયો તો ડૉક્ટર સાહેબે મને એમ કીધું કે મેલેરિયાના મચ્છરથી બચવા માટે લાંબી બાઈના કપડાં પહેરવા. હવે એને કોણ સમજાવવા જાય? હા નકર હમણાં એક પત્ની એના પિયરે જાતી હતી. એટલે એના પતિને કીધું આમ જો હું છે ને પિયરે જાઉં છું, તમે ચિંતા ન કરતા હો, મને તમારી યાદ આવશે ને એટલે હું તમને ફોન કરીશ. એનો પતિ કે હા સારું, મને જો તારી યાદ આવશે તો હું કૂતરાને પાટું મારી દે. હા એટલે હું એનો અવાજ સાંભળ્યો ને એને આમ યાદ આવી જાય કે મારી પત્ની. હા હમણાં એક પતિ એના પત્નીને કહેતો હતો કે સાંભળસ અહીંયા કે આ તે શું બનાવ્યું, કેમ શું કામ છે, કે આ તે શું બનાવ્યું, કે કેમ તમે એમ કા પૂછો? એ કે મારે ઉપર કેવું જો હે ને શું ખાઈને મર્યા એમ. હા એવું જમવાનું બનાવે એના કરતા એમ કહી દે કે આ મરવું સારું. હા નકર હમણાં એક પત્ની આમ છાપું વાંચતી હતી, છાપું વાંચતી કે સાંભળો, કે હા બોલ, કે જો આમાં શું લખ્યું, કે એ એક પતિએ એના પત્નીને વેચી નાખી, એ ખાલી એક બુલેટ લેવા હાટું થઈને. તમે તો એવું નહીં કરો ને? એનો પતિ દાંત કાઢવા માંડ્યો. એ કે દાંત શું કાઢો, તમે એવું નહીં કરો ને? એ કે ના હો, હું શું કામે એવું કરું, હું ન કરું, ઓમે તારું આવે હું.
હા નકમણે એક પત્ની એના પતિને કહેતી હતી, એ કે સાંભળો હો, લગ્નની સિઝન હતી એટલે એના પત્નીને કહેતી હતી કે સાંભળો હો, એ કે જોવો તમારે મેકઅપની જરૂર છે? એનો પતિ કે ના, જેમ બકરી આમ મોઢું હલાવે એમ હલાવે, ના. તે એની પત્ની શરમાવા માંડી, શરમાવા માંડી, એવી શરમાઈ કાંઈ બોલે નહીં. એનો પતિ કે તારે મેકઅપની જરૂર નહીં, સીધો એશિયન પેન્ટ જ લગાડવો જોઈએ, મેકઅપ તો તારા ઉપર કામ એ નહીં કરે. હા નકમણે એક માજી એના દીકરાને કહેતા હતા, એ કે દીકરા તું જઈ આવ્યો બાબા આગળ? એ કે હા હું તો જઈ આવ્યો. શું કીધું બાબાએ? એ કે મને એમ કીધું કે તું એક ચુડેલના વશમાં છો. એના સાસુ કે ખબરદાર હો, 2 ફડાકા મારીશ જો મારી વહુને કાંઈ કીધું તો. દીકરાએ તો ન કીધું પણ એના સાસુએ એને કહી દીધું. આમાં વહુને ખોટું ન લાગે. આવો ને હમણાં એક 2 બેનપણી વાતું કરતી હતી, એમાં એક બેનપણી કે આમ જો હવે તો પગ દબાવવાના મશીન આવી ગયા, હાલ ને આપણે 2 લઈ લે, આપણે સસ્તું પડશે, 2 લઈએ ને તો. બીજી બેન પડી કે ના હો, આપણે એવા ખાલી ખોટા ખર્ચા નથી કરવા. કેમ? ઈ કે હવે તો આપણા લગ્ન થઈ ગયા ને, ઘરે જ મશીન આવી ગયું. હા હમણાં એક પત્ની એના પતિને કહેતો હતી, એ કે સાંભળો ને તમે લગ્ન પહેલા તો બહુ કહેતા કે હાલ નાટક જોવા, બહુ નાટક જોવા લઈ જતા, હવે કેમ નથી લઈ જતા? એનો પતિ કે હવે તારા નાટક જ પૂરા નથી થતા તો લઈ જાવ ને. હા નકર મારો ભાઈબંધ કલ્યો, તમે વાત જવા દ્યો, એવી વાતું કરે. એક દી બનાવીને કે અંકિત આજ વખતે દિવાળી જેવું કાંઈ લાગતું નથી. મેં કીધું એમ દિવાળી જેવું કાંઈ લાગતું નથી તો પતંગ ચગાય. હા મેં કીધું એક તો ફોડવા 5 ડબ્બી ચાંદલિયા ને એમાંય કે દિવાળી જેવી મજા નથી. હા ને કમણે એક છોકરો એના પપ્પાને કહેતો હતો કે હે પપ્પા, મમ્મીને એક્ટિવા હારું ચલાવતા આવડે કે ગાડી? એના પપ્પા કે 2 માંથી એકય નહીં, પણ મમ્મી તો ચલાવે. કીધું ને 2 માંથી એકય નહીં, તારા મમ્મીને જીબડી હલાવતા બહુ સારી આવડે કે. અનુભવ બોલે, અનુભવ. હા ને હમણાં એક ભાઈ એની બેનને કહેતો હતો કે જો બેન, આપણે ગેરેજવાળા પાસે જાય ને, ગેરેજવાળા પાસે એટલે નીચે અહીંયા ઓઇલ ઢોળાયેલું હોય. આપણે વાળ કપાવવા વાળન પાસે જાય એટલે નીચે વાળ પડ્યા હોય. અને આપણે અનાજ કરિયાણાની દુકાને અનાજ લેવા જાય એટલે નીચે અનાજ ઢોળાયેલું હોય. આ બેંકવાળા કેદી સમજશે એ કે? હા એની બેન કહેવાય તું વયો જા ને કે નીચે લોહી પડેલું હોય છે. હા ને કમણે એક જણો છરી લઈને આમ શમશાને બેઠો તો, શમશાને બેઠો તો ને એટલે હું ગયો અહીંયા જઈને કીધું, મેં કીધું એટલે અહીંયા ક્યાં બેઠો? કે આજે એક જણાને પતાવી નાખો. મેં કીધું શું કીધું? એક જણાને પતાવી નાખવો. મેં કીધું તો અહીંયા ક્યાં બેઠો? એ કે એક દી તો અહીંયા આવશે ને એ કે. હા કોઈ કેસ જ ન લાગુ પડે આમાં, કયો કેસ કાઢે? હા ન કમણે એક પત્ની એના પતિને કહેતો હતો કે સાંભળો હો, તમારાથી એક કામ સારું ન થાય, એક કામ સારું નથી થતું. કેમ શું થયું વળી? એ કે તમે 2 દી પહેલા ગેસનો બાટલો ચડાવ્યો તો તમે? એ કે હા. કેવી રીતના ચડાવ્યો?
2 દીથે મારી દાળ બળી જાય. પોતાનો વાક તો ક્યારેય કાઢે જ નહીં. હા નકમણે એક ભાઈ એના કાકાને બેહવા ગયો. બેહવા ગયા એટલે આમ બેઠા, પાણી પીધું, ચા પાણી પીધું. ને કાકાએ કીધું તું થોડુંક હે ને LICમાં રોકાણ કરી લે, LICમાં રોકાણ કરી લે. તો ઓલો કે હું ઘરે જઈને ને એકવાર મારી ઘરવાળીને પૂછી લઉં. તેના કાકા કે આવી નાની નાની વાતોમાં ઘરવાળીને ન પૂછવાનું હોય, અમુક નિર્ણય આપણે હાથે લઈ લેવાના હોય. એટલું કઈ એની ઘરવાળી આમ જોઈને કે કેમ બરોબર કીધું ને. પોતે પૈસા વગર પાણીનો ગ્લાસ ન પી શકે, બીજાને LICમાં રોકાણ કરવાનું પીવો. હા નકમણે એક બેન ટીવી જોતા હતા. એનો પતિ આવીને કે ઘડીક વાર ન્યૂઝ ચેનલ કરને. ધડ દેડાની ના પાડી દીધી એની પત્ની, ધડ દેડાની સીધી નાટ પાડી દીધી. એનો પતિ કે જોઈ લઈશ. શું કીધું? કે તું ચેનલ જોઈ એ જોઈ લેશ, બીજું કાંઈ નહીં કે. હા નકમણે કંટાળેલો પુરુષ શાયરી બોલતો તો એની શાયરી એવી હોય કે માંગ ભરને કી સજા કુછ ઇસ કદર પા રહા હું, કે માંગ ભરને કી સજા कुछ इस कदर पा रहा हूं, दूसरों की मांग पूरी करते करते खुद मांग के खा रहा हूं. હા હમણાં એક જણાનું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયું ને એટલે બેભાન થઈ ગયો, સીધો બેભાન જ થઈ ગયો. એટલે બધા આમ આજુબાજુ વાળા જોવા આવ્યા ને એ 108 ને ફોન કર્યો એમાંથી એક જણાએ. એટલે 108 વાવ 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 કરતી આવી, હોસ્પિટલે લઈ ગયા. જેવો ભાનમાં આવ્યો ને એટલે ડૉક્ટર સાહેબે કીધું કે તમારા માટે એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે, તમે કયો પેલા કયા સંભળાવું? ઓલો કે સાહેબ પેલા ખરાબ સમાચાર સંભળાવો ને. એ કે તમારા 2 પગ હે ને કાપવા પડશે. ઓલો કે તો સાહેબ સારા સમાચાર શું છે? કે જે આ બાજુના ખાટલામાં જે દર્દી હે ને એને તમારા બૂટ ગમી ગયા ને એને બૂટ લેવા હે તમારા. ગમે એમાં સારા સમાચાર ગોતી લે. એમાં ડૉક્ટર સાહેબ આગળ ગયા, બીજા દર્દી પાસે ગયા. એને જઈને કીધું તમારા માટે 2 સમાચાર છે, એક ખરાબ સમાચાર છે ને બીજા એનાથી વધારે ખરાબ સમાચાર છે, તમે કયો પેલા કયા સંભળાવું? ઓલા ભાઈ કે સાહેબ પેલા ખરાબ સમાચાર સંભળાવો ને. એ કે તમે આ દુનિયામાં 24 કલાક જ જીવવાના છો. ઓલો રોવા માંડ્યો, એવો રોવે સાનો નો રીએ. રોતા રોતા કે ડૉક્ટર સાહેબ તો આનાથી વધારે ખરાબ સમાચાર તો શું હોય? ડૉક્ટર સાહેબ કે ઈ કેવા હાટું થઈને તમને કાલનો ફોન કરું હું. હા તમે ચાર્જિંગ રાખતા જાઓ મોટા ભાઈ. હા બાકી મુલાકાતો ગજબ હોય કે વાતો મુલાકાતો પછી યાદોમાં ફેરવાય છે, કે વાતો મુલાકાતો પછી યાદોમાં ફેરવાય છે. એકવાર મળેલા ને પછી ક્યાં કોઈ દી ભૂલાય છે, એકવાર મળેલા ને પછી ક્યાં કોઈ દી ભૂલાય છે. હા એવી મુલાકાતો હોય. હા નકા અત્યારે મેં શાયરી બોલીને એક મારો ગામડામાં પ્રોગ્રામ હતો. મેં કીધું મારા શબ્દોની શરૂઆત હું શેરથી કરું. તે એક બાપા ઊભા થઈને કે ભલા માણસ ગામડામાં આવીને તમારે શેરની જ વાતો કરવી છે. હા નકમણે એક જણો એક દારૂડિયો ધોમ વરસાદમાં ધોમ થઈને નીકળો. એમાં ઠેસ વાગી પડ્યો હેઠો. પડ્યો ને એટલામાં વીજળી થઈને ઓલો અહીંયા પડ્યો કે હું પડ્યો ને ભગવાને ફોટો પાડી લીધો. કે હા નકમણે એક પતિ એના પત્નીને કહેતો હતો કે આમ જો ગાંધી, હું હે ને 1 વર્ષથી દારૂ પીઉં છું, સિગરેટ પીઉં છું, મસાલા ખાઉં છું, જુગારે રમું છું,
તું મને કેટલો પ્રેમ કરેશ, 1 વર્ષમાં તે કાંઈ મને કીધું નથી. કે પ્રેમ કાંઈ નહીં હો, તમે હમણાં જે 1.5 કરોડનો વીમો ઉતરાવ્યો ને એની વાટ જોઉં છું. હા, ઘણા આમાં વાટ જોતા રહી જાય. હા, ને હમણાં એક પત્ની એના પતિને કહે કે આલ્યો જો રિપોર્ટ, આપણા બેયનું બ્લડ ગ્રુપ સેમ આવ્યું, જરા કંઈ ફેર નહીં. એનો પતિ કે હોય જ ને, 5 વર્ષ થયા તો પીવસ. હમણાં એક પત્ની એના પતિને કહેતો હતી, એ કે સાંભળો હો, એ કે ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું તફાવત? એનો પતિ કે ગર્લફ્રેન્ડ એટલે બસ જેમાં આપણે આગલા સ્ટેશને ઉતરી જાય, નો મજા આવે ને તો. અને પત્ની એટલે મધદરિયે ચાલતું જહાજ, તમને ફાવે કે ન ફાવે, અડધા રસ્તે ઉતરી ના હગો. હા, ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી, એ કે જોવો ને ઓલા બેન મને ભેંસ કહીને ગયા. એનો પતિ કે કોણ કહીને ગયું, મને કહેતો ખાલી કોણ કહીને ગયું, કોણ ઓળખી ગયું તને? પછી આને ઓળખવા જેવો ના રહેવા દીધો. આયા ઢીમસાન. હા, ને હમણાં એક પતિ પત્નીને ખીજાતો હતો. આવું કોઈ દી બને નહીં, પણ આ વખતે બહેનું પતિ પત્નીને ખીજાતો હતો. એ કે હું પતિ છું ને તું મારી પત્ની છો, આ ઘરમાં ઈ જ થશે જે હું ચાહું છું. પત્ની છો તો પત્ની બનીને રહ્યો. ઘડીક વાર થઈને તો એની પત્ની કે સોરી, હવે તમે આટલા ખાડા ક્યાં થાવ છો? તમારે પેલા વાસણ ઘસવા છે ને, વાસણ ઘસી નાખો, પછી તમે હંજવારી કાઢજો. હા, એનો પતિ કે આ ઘરમાં ચાલશે તો મારું જ. હા, આવું ચલાવતા હોય. હા, ને હમણાં એક સાસુઓ વાત કરતા હતા. એની વહુ કે મારે 16 વર્ષ પછી હે ને હાઈટ વધવાની બંધ થઈ ગઈ. એના સાસુ કે તારે દી તે દી જીબડો વધે એમાં રાજી રહે ને. હા, નકર હમણાં એક જણો વિચાર કરતો હતો કે ક્યારેક તો મને એવો વિચાર આવે કે હું બોર્ડર ઉપર વયો જાઉં. પછી પાછો વિચાર આવે કે ઘરે ઘરવાળી નથી બીતી તો દુશ્મન તો શું બીવે. હા, ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી, એ કે હે સાંભળો ને, લાઈફસ્ટાઈલ એટલે શું? એનો પતિ કે લગ્ન પછી લાઈફસ્ટાઈલ ન હોય, વાઇફ સ્ટાઈલ જ હોય. પત્ની કે એમ જ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. હા, ને હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી કે સાંભળો, આ હોળીએ હું જ તમને રંગ લગાડવીશ. એનો પતિ કે 5 વર્ષ પહેલા તે રંગ લગાડ્યો તો એ તો હજી ઉતરવા દે. હા, એમને તમે મારી વાત સાંભળો, આ વખતે સૌથી પહેલા રંગ હું તમને જ લગાડીશ. એનો પતિ કે તે 5 વર્ષ પહેલા તે ચૂનો લગાડ્યો તો એ હજી ઉતરો નથી. હા, ને હમણાં એક પતિ એના પત્નીને કહેતી હતો, એ કે સાંભળસ, તારો પાસપોર્ટ સાઈઝનો મને ફોટો આપજે. કે કેમ, તમારે શું કરવો મારા પાસપોર્ટ સાઈઝના ફોટાને? એ કે અરે ગાંડી, હું તારો આમ ફોટો જોઉં ને તો મને મોટિવેશન મળે, મને હિંમત આવે. કેમ, તો મારો ફોટો જોવાથી તમે એટલા મોટિવેશન થઈ જાઓ, એટલો તમને હરખ આવે, તમને એટલી બધી હિંમત આવે? એ કે હા,
હું વિચારું આમ જ્યારે મારી ઉપર મોટી મુસીબત આવે ને આમ પાકેટ કાઢીને આમ ખોલે આમ ફોટો સામે હોય ને એટલે મને વિચાર આવે જો હું આને સહન કરી લેતો હોય તો આ બીજી બધી મુસીબત તો શું કહેવાય યાર. હા હમણાં એક બેન ઉતાવળમાં આવીને કે આમ જુઓ મારા મોઢામાં મચ્છર વયું ગયું, આમ જુઓ મારા મોઢામાં મચ્છર વયું ગયું. એનો પતિ કે ઓલ આઉટ પી લે કામ પૂરું કે. હા એક શાયરી કહીને મારા શબ્દોને વિરામ આપું કે મંજિલે મંજિલે વિહામાં નથી હોતા, કે મંજિલે મંજિલે વિહામાં નથી હોતા, હારે ચાલનારા બધા સથવારા નથી હોતા. અને આ દુનિયા છે સાહેબ, તમને ગમતા દરેક તમારા નથી હોતા, તમને ગમતા દરેક તમારા નથી હોતા. જય માતાજી.